અમે રોકોરામ પાર્કમાં શેરી નંબર 2 માં રહીએ છીએ. અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે આપણે અમારી એક રિક્ષા પણ હતી વેચીને અમે છે ને વ્યાજના દરજામાં છીએ અને રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા. સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારે થઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો. રાજકોટમાં ભૂવા મહેશ મંજીવાળા કે જેઓ મેલડી માતાના ભૂવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ. આવા ભૂવા ફરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ. આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી. આના ઉપરથી લોકોએ ધોરણો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. મહેશ મંજીભાઈ, ગામ રાજકોટ. આજથી દોરાધાગા કરવાનું બંધ કરું છું. હું જાહેર નામ દઉં છું. તમે કેટલા ટાઈમથી રહેતા? 5 વર્ષ. એટલે કેટલી ફી લેતા હતા? 51.